હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન જેનું ત્રીજું ચેપ્ટર પ્રાચીન નગરો અને ગ્રંથો જેનું આપણે સરસ મજાનું આ વિડીયોમાં સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો લઈએ પ્રાચીન નગરો અને ગ્રંથો જેનું સ્વાધ્યાય સોલ્યુશન। પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। પહેલું, સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા? તો હડપ્પા। હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું? કાલીબંગન। ઋગ્વેદમાં કેટલા મંડળો છે? 10। પ્રશ્ન 2, ટૂંકમાં ઉત્તર આપો। પેલું, હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપો। તો હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓ સગવડતાવાળા હતા। શહેરના મુખ્ય 2 રાજમાર્ગોમાં એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જાય। અહીં મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી। રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા હતા। આખું નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય એ રીતે રસ્તા અને શેરીઓનું આયોજન કરવામાં આવ્યું હતું। જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા હતી। વિદ્યાર્થી મિત્રો, આ સિવાય તમારે બીજા વિષયના કે બીજા ચેપ્ટરના વિડીયો જોવા હોય, બરાબર, ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, એસએસ ના કે પછી ઇંગ્લિશના કે હિન્દીના, સંસ્કૃતના, તો આ બધું જ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે તમે ગેમ ડાઉનલોડ કરો છો ગૂગલ પ્લે સ્ટોર પર જઈ, તો ગેમ ડાઉનલોડ કરો ત્યાંથી ડાઉનલોડ કરી શકશો, જેમાં નીચે મુજબની માહિતી તમને મળવાની છે। દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષાના સમયે પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, એકમ કસોટીના વિડીયો, સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી, બધાના વિડીયો તમને ત્યાંથી પ્રાપ્ત થશે। બરાબર, તો ડાઉનલોડ કરશો, ઓપન થશે, આ પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખો, મમ્મી પપ્પાના, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી આવે નાખશો તો પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો એમાં તમારા મિત્રો દોસ્તોને જાણ કરવાની। તમારે તમારું ધોરણ પસંદ કરી વિષય વાઇઝ પાઠ વાઇઝ વેદ ડિજિટલના વિડીયો જોઈ શકો। તો શાળા મિત્રમાં પણ ધોરણ પ્રમાણે વિષય વાઇઝ પાઠ વાઇઝ વેદ ડિજિટલના વિડીયો મેળવી શકશો। બીજું, હડપ્પીય પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે, વિધાન સમજાવો। તો હડપ્પીય સભ્યતાના અવશેષોમાં રમકડા મળી આવ્યા છે, તે દર્શાવે છે કે આ સમયના લોકો બાળપ્રેમી હતા। સિંધુ ખીણની સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા। તેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ, પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડા, માથું હલાવતું પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા મુખ્ય છે। આ પરથી કહી શકાય કે હડપ્પીય પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે। ત્રીજું, લોથલ વિશે નોંધ લખો। લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદી કિનારે આવેલું છે। તે પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું। અહીંથી એક માળખું મળી આવ્યું છે, તેને ધક્કો એટલે કે ડોક યાર્ડ માનવામાં આવે છે। અહીં આવતા વહાણોને ભરતીના સમયે લાંગરીને માલ સામાનને ચઢાવવા ઉતારવાના ઉપયોગ માટે આવતો હશે એવું માની શકાય છે। આ ઉપરાંત લોથલમાંથી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવી છે। આ બધા અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું સમૃદ્ધ શહેર, અગત્યનું આંતરરાષ્ટ્રીય બંદર અને વેપારી મથક હતું। ખાલી જગ્યા પૂરો। કાલીબંગન હાલ રાજસ્થાન રાજ્યમાં આવેલ છે। હડપ્પીય સભ્યતામાં મળી આવેલ સ્નાનાગૃહ મોહેન્જો દડો નગરમાં આવેલ છે। ધોળાવીરા કચ્છ જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે। ચોથું, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો હડપ્પીય સભ્યતા મિસર સભ્યતાની સમકાલીન માનવામાં આવે છે, ખોટું। ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી, ખરું। ધોળાવીરાની નગર રચના 2 ભાગમાં વહેંચાયેલ છે, ખોટું। વેદ મુખ્યત્વે 7 છે, ખોટું। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો સ્વાધ્યાય સોલ્યુશનની આપણે વાત કરી।
એમનું સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી એની PDF તમારે જોતી હોય તો ક્યાંથી મળશે? એપ્લિકેશનમાંથી. તો મેળવી લેજો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.